ચાલો છોકરાઓ, આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ. પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. હવે આપણે રાસાયણિક ગુણધર્મો જે છે એના પાર્ટ 2ની આજે વાત કરવી છે. આજનો ટોપિક છે એમોનિયા અને તેના વ્યુત્પન્ન જે છે એના સાથેની પ્રક્રિયા. શેમાં પૂછાવાના ચાન્સ છે? એમસીક્યુમાં પૂછી શકાય, પરિવર્તનમાં પૂછી શકાય. બરાબર, વચ્ચેના તબક્કા તરીકે આવે તો આપણને જે છે એ ભણ્યા પછી આવડવું જોઈએ. હવે અહીંયા આપણે શું કરશું છોકરાઓ, તો કે પેલું અગત્યનું કામ કરીએ. હું તમને ક્રિયાવિધિ સમજાવી દઉં. સાંભળો, આ દરેકે દરેકની આપણે ક્રિયાવિધિ જાણવી છે. ક્રિયાવિધિ એક વખત આપણને આવડી જાય પછી એની શોર્ટ મેથડ આપી દઉં. પ્રક્રિયા અત્યંત સરળ છે. જો આવી રીતે RC ડબલ બંધ O R1, ત્યાં હાઇડ્રોજન અથવા કાર્બન હોઈ શકે. આની પ્રક્રિયા આપણે કરવાની છે એમોનિયા અને એના વ્યુત્પન્ન સાથે. વ્યુત્પન્ન મતલબ એમાંથી બનેલા ઘટકો. એટલે અહીંયા હું એને Z તરીકે દર્શાવું છું. Z એટલે કોઈ પણ પ્રકારનો વિસ્થાપિત ભાગ. પછી એ હાઇડ્રોજન હોઈ શકે અને મોટો ક્રિયાશીલ સમૂહ પણ હોઈ શકે. તો જો પ્રક્રિયા તો કેટલી સરળ. દર વખતની જેમ કાર્બોનિલનો નિયમ છે, ઓક્સિજનને માઇનસ બનાવવું, કાર્બનને પ્લસ બનાવવું. તો પ્રક્રિયામાં શું થવાનું છે, તો કે ભાઈ પ્રક્રિયામાં તો જો અહીંયા નાઇટ્રોજનની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય એટલે એ કોની સાથે જોડાય, તો કે એ કાર્બન સાથે જોડાય. ઓક્સિજન સાથે દર વખતની જેમ કોણ જોડાશે? હાઇડ્રોજન. એટલે આપણને એક અહીંયા આવું સરસ મજાનું સંયોજન મળશે. જો એ આવી રીતે આમ ઓક્સિજનની સાથે કોણ જોડાઈ ગયું? હાઇડ્રોજન. બરોબર. અને કાર્બનની સાથે કોણ જોડાઈ ગયું? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો, સોરી અહીંયા હું ઝેડને નીચે લઈ લઉં છું, હાઇડ્રોજનને ઉપર દર્શાવું છું. જો બે હાઇડ્રોજન હતા એમાંથી એક હાઇડ્રોજન ઉપર ગયો, એક હાઇડ્રોજન મેં અહીંયા દર્શાવ્યો છે. અને ઝેડ આપણો વિસ્થાપિત ઘટક. હવે જ્યારે આ આગળ ઉપર પ્રક્રિયા કરે છોકરાઓ એટલે શું થાય, તો કે જો હવે આમનો OH અને આમનો હાઇડ્રોજન જોડાય અને હળવે રહીને કોઈને કીધા વગર H2O છૂટો પડે તો આવું બન્યું. બરાબર છે. ચાલો, ડબલ બંધ N અને Z. આ Z યાની આવી ગયો. જો આ એની આખી ક્રિયાવિધિ થઈ. પણ હવે આ જ વસ્તુ મારે એકદમ શોર્ટમાં તમને સમજાવવી હોય તો કે સમજાવાય. એને શોર્ટ મેથડ કહેવાય, જે આપણે દર વખતે કામ કરીએ છીએ. તો શોર્ટ મેથડ આપણા માટે અગત્યની. એક જ સ્ટેપમાં જવાબ આવે. RC ડબલ બંધ O R1. હવે જો આપણે આની વાત કરીએ છોકરાઓ તો આપણે દર વખતે એમોનિયા અને એના વ્યુત્પન્નની વાત કરીએ તો Z આપણી પાસે હશે જ. દર વખતે NH2 ને ગોતશું. દર વખતે શું કરશું? NH2 ને ગોતશું. એટલે અહીંયા શું થયું, તો કે ભાઈ જો અહીંયા જો આ હાઇડ્રોજન, આ ઓક્સિજન, H2O નો અણુ છૂટો પડ્યો. વધુ કઈટું કઈ દેખાય છે, તો કે હા, એકદમ સરસ દેખાય છે. કઈ રીતે? આવી રીતે. અહીંયા આવી ગયું N અને Z. જોવા તો આ આપણી એક સરસ મજાની આખી પ્રક્રિયા થઈ. આ આપણી સરસ મજાની આખી પ્રક્રિયા થઈ. તો હવે આપણે અહીંયા બબે પ્રક્રિયાઓ જે છે એના ઉદાહરણ સમજીએ. જો હું તમને પેલું ઉદાહરણ જે છે એ સમજાવું છું આવી રીતે. અને MCQમાં પણ આ પૂછાતું રહેશે એટલે ધ્યાન રાખજો. દરેક પ્રક્રિયા ઇથેનોલની સાપેક્ષમાં કરીએ. કોની સાપેક્ષમાં કરીએ? ઇથેનોલની સાપેક્ષમાં. આવી રીતે પેલું આપણે એમોનિયા લઈએ. પેલું જ આપણે કામ શું કરીએ છોકરાઓ, તો કે ભાઈ એમોનિયા લઈએ. જો અમે એમોનિયા લીધું. તો હવે આપણે ખાલી શું જોવાનું? ઝેડની કિંમત કોણ, તો કે જો આ વખતે હાઇડ્રોજન. પ્રક્રિયા કઈ રીતે થશે, તો કે ભાઈ પ્રક્રિયામાં તો આપણને આવડે જ છે. હાઇડ્રોજન અને ઓક્સિજન, H2O નો અણુ છૂટો પડ્યો એટલે આ બાજુએ શું વધ્યું, તો કે CH3. અહીંયા આવી ગયું હાઇડ્રોજન, ડબલ બંધ N અને H. જો આ આપણી પહેલી નિપજ થઈ. રેડી? અહીંયા મેં શું કર્યું, તો કે પાણીનો અણુ દૂર કર્યો. અહીંયા આપણે શું કર્યું? પાણીનો અણુ દૂર કર્યો. પ્રક્રિયા એકદમ સરળ છે. ચાલો ભાઈ નામ લખીએ. આ હતું કોણ?
તો કે ઇથેનાલ. પણ આ બની શું ગયું? તો કે જો આ ઇમાઇન બની ગયું. ઇન વત્તા એમાઇન, જેને આપણે શું કહેતા? ઇમાઇન. તમે હાઇડ્રોજન લેશો તો અહીંયા શું મળશે? ઇમાઇન. આવું શીખવાનું છે. અહીંયા હું હાઇડ્રોજન લઉં તો મને શું મળશે? ઇમાઇન. એટલે આ કોણ છે? આ એમોનિયા છે. કોણ છે? એમોનિયા. હવે બીજું, તો કે જો બીજું આવી રીતે છોકરાઓ, CH3 ડબલ બંધ O અને હાઇડ્રોજન. આની પ્રક્રિયા મારે કરવી છે કોઈ પણ એમાઇન સમૂહ સાથે. જો મેં અહીંયા R લખ્યું છે. જો Z ની કિંમત છે ને આપણે રેડ અક્ષરથી દર્શાવશું, રેડ બોક્સથી, સોરી. તો આ શું થઈ ગયું? તો કે આ થઈ ગયું Z ની કિંમત. આને એમાઇન બોલાય. પ્રક્રિયા તો કેટલી સરળ, આટલી સરળ. હળવે કરીને પાણીનો અણુ છૂટો પડી જાય અને અહીંયા આવું મળે. જો સાંભળજો, અહીંયા આવું મળે. એ આમ ડબલ બંધ N અને R. તો આની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો આ કોણ? તો કે આ ઇથેનાલ. આ કોણ? તો કે આને કહેવાય છોકરાઓ કોઈ પણ એમાઇન સંયોજન. આને શું કહેવાય? એમાઇન સંયોજન. હવે મેં R ની કિંમત ફિક્સ રાખી નથી, અહીંયા તમે કોઈ પણ લઈ શકો. આ બન્યું એને શું કહેવાય? આને બોલાય વિસ્થાપિત ઇમાઇન. શું બોલાય? વિસ્થાપિત ઇમાઇન અથવા સ્કીફનો પ્રક્રિયક, અથવા આપણે એને સ્કીફ બેઝ તરીકે ઓળખતા. શેના તરીકે ઓળખતા? સ્કીફ બેઝ તરીકે. જો આવા શબ્દો હોય ને એ અલગ પડતા શબ્દો MCQમાં આવે. જે અલગ પડતા શબ્દો હોય એ ક્યાં આવે? MCQમાં જે છે આવી શકે. તો જો ભાઈ, આ એની ક્રિયાવિધિ, આ એની શોર્ટ મેથડ, આ એના પહેલા બે ઉદાહરણ, આવા ઘણા બધા ઉદાહરણ છે. એ ધીમે ધીમે હું સમજાવું છું. રેડી? ચલો પહેલાં આટલી વસ્તુ ઉપર તમે નોંધ રાખો. હવે આ જુઓ છોકરાઓ, આવી રીતે આપણને અલગ અલગ પ્રકારના પ્રક્રિયકો જે છે એ MCQમાં આપેલા હોય અથવા તો પરિવર્તનમાં આપેલું હોય. તો આ પ્રક્રિયા એકદમ સરળ છે, ભણ્યા પછી આવડવી જોઈએ. તો અહીંયા પહેલાં તમે જરાક નોટ ડાઉન કરો. આપણી પાસે જે Z નામનો ઘટક છે એ Z તરીકે અહીંયા OH આપેલું છે, અહીંયા NH2 આપેલું છે, અહીંયા ફિનાઇલ ઘટક આપેલા છે અને અહીંયા આટલા બધા ઘટકો આપેલા છે. રેડી? તો NH2 ને બાદ કરતા જે કંઈ પણ ઘટક છે એ આપણો Z છે. તો પ્રક્રિયા તો કેટલી સરળ થાય છે. જો આવી રીતે છોકરાઓ, કે ભાઈ અહીંથી આપણે H2O નો અણુ દૂર કરશું એટલે અહીંયા આપણને શું મળી જવાનું છે? તો કે ભાઈ CH3H ડબલ બંધ NOH. તો હવે આપણે પ્રક્રિયાના નામકરણની વાત કરીએ તો ઇથેનાલની પ્રક્રિયા અત્યારે મેં કોની સાથે કરાવી છે? તો કે ભાઈ અત્યારે કરાવી છે હાઇડ્રોક્સાઇલ એમાઇન સાથે. જો આ એમાઇન, આ હાઇડ્રોક્સાઇલ, અને હાઇડ્રોક્સાઇલ એમાઇન કહેવાય. જો તમે હાઇડ્રોક્સાઇલ એમાઇન સાથે પ્રક્રિયા કરાવશો અને જે નિપજ મળે એ નિપજને બોલવામાં આવે છે ઓક્ઝાઇમ. શું બોલવામાં આવે છે? ઓક્ઝાઇમ. ગ્લુકોઝનું બંધારણ સાબિત કરવા માટે પણ આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. ચાલો, હવે આ તો એકદમ સરળ થઈ ગયું. હાલો, હવે આપણને આવડી ગયું છે કે અહીંથી ભાઈ હાઇડ્રોજન અને અહીંથી આ ઓક્સિજન, એટલે H2O નો અણુ છૂટો પડ્યો. ચલો અહીંયા શું આવી ગયું છોકરાઓ? જો ઇથેનાલ અને હાઇડ્રેઝિન બોલાય. શું બોલાય? હાઇડ્રેઝિન. તો નિપજ તો કેટલી સરળ. જો વૈધું ઘટ્યું લખવાનું. નિપજ તો કેટલી સરળ છોકરાઓ? તો કે જો આટલી સરળ. વૈધું ઘટ્યું જે છે એ તમે લખી નાખો આવી રીતે. ચલો ભાઈ, નામ આવડશે? તો કે હા. આને હાઇડ્રેઝોન બોલાય. શું બોલાય? હાઇડ્રેઝોન. કોનો હાઇડ્રેઝોન? ઇથેનાલનો. તો નામ લખશું ઇથેનાલ હાઇડ્રેઝોન. ચાલો, અહીંયા શું થયું છોકરાઓ? તો કે જો અહીંયા H2O નો અણુ જે છે એ આપણે છૂટો પાડ્યો. તો આ આપણો બાંધેલો ભાઈબંધ કોણ? તો કે ઇથેનાલ. પણ હવે જે નવો ભાઈબંધ લીધો ને એ છે ફિનાઇલ હાઇડ્રેઝિન. જો ભાઈ, આ નવો ભાઈબંધ કોણ આપણો? ફિનાઇલ હાઇડ્રેઝિન. તો કેવી પ્રક્રિયા થઈ ગઈ? જો તો કે ભાઈ એકદમ સરળ. અહીંયા આવી જશે ડબલ બંધ NNH બેન્ઝીન ચક્ર.
તો ફિનાઇલ હાઇડ્રેઝિન લેવામાં આવ્યું હોય પછી જે નિપજ બને એને બોલાય ફિનાઇલ હાઇડ્રેઝોન. એને શું બોલાય? ફિનાઇલ હાઇડ્રેઝોન. ચાલો ભાઈ, આ કોણ છે? તો કે ભાઈ આ છે ઇથેનોલ. આની જો વાત કરીએ તો અહીંયા આપણે જે બંધારણ જોડાયેલું છે ને એને પહેલો નંબર અપાય, બીજો, ત્રીજો અને ચોથો. 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન. તો આપણે મૂળ પ્રક્રિયામાં તો આટલું જ કરવાનું છે કે ભાઈ -H2O. હવે જે વધેલું ઘટેલું આવ્યું છે એ કોણ? તો કે જોઈએ આવી રીતે ડબલ બંધ NNH અને જે કંઈ પણ આવશે એ અહીંયા હતું ને એવા જ સ્વરૂપે આવશે, NO2 સ્વરૂપે. તો આજે નિપજ બની એનું નામ શું થયું? તો એનું નામ બની ગયું 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝોન. ચાલો આવી રીતે. અને સૌથી અગત્યનું છે છોકરાઓ આ છેલ્લી પ્રક્રિયા. જો સૌથી અગત્યની પ્રક્રિયા સરળ, પ્રક્રિયામાં કોઈ વાંધો આવવાનો નથી. પ્રક્રિયા તો આપણે જે રીતે દર્શાવીએ છીએ એ રીતે. આનું નામ યાદ રાખવું પડશે. ક્યારેક MCQમાં આવું પૂછી નાખ્યું હોય તો આપણને સમજાવવું જોઈએ. તો આ ભાઈબંધ જે છે એનું નામ શું થશે અને એની નિપજ જે છે એનું નામ શું થશે એની વાત કરીએ. આ તો આપણને ખબર છે ઇથેનોલ, પણ આને બોલાય સેમી કાર્બેઝાઇડ. જો ભાઈ આને શું બોલશો? સેમી કાર્બેઝાઇડ બોલાય. અને જે નિપજ મળે છે ને એકદમ સરસ નિપજ છે, જો મસ્તિકાની. આને બોલાય સેમી કાર્બેઝોન. આને શું બોલાય? સેમી કાર્બેઝોન તરીકે દર્શાવી શકાય. તો ભાઈ આ છેલ્લી પ્રક્રિયા પૂછાવાના ચાન્સ છે, તો આટલી વસ્તુ ઉપર ધ્યાન રાખવાનું છે. બરાબર, બે વસ્તુ પૂછવાની શક્યતા છે, ઓક્ઝાઇમ અને સેમી કાર્બેઝોન. એનો કયો ઝેડ તરીકે તમે ઘટક લ્યો તો નિપજ મળે? તો કે હાઇડ્રોક્સાઇલ એમાઇન અને અહીંયા આવશે સેમી કાર્બેઝાઇડ. બંધારણ જે છે યાદ રાખવું પડશે. સેલો. હવે આ જો છોકરાઓ, આલ્ડીહાઇડ અને કીટોન જે છે એના રિડક્શનની આપણે વાત કરીએ. હવે આપણે આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન સમજાવવું હોય ને તો એટલું સહેલું. જો આવી રીતે કે ભાઈ જો આપણે આલ્ડીહાઇડ લેવામાં આવ્યો હશે અને આની રિડક્શન પ્રક્રિયા કરીએ, કીટોન લેવામાં આવ્યો હશે અને એની રિડક્શન પ્રક્રિયા જે છે એ કરીએ તો શું થાય? તો કે ભાઈ આ પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો આપણી પાસે રિડક્શન કરતા છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા સોડિયમ બોરોહાઇડ્રાઇડ. તો આ બે રિડક્શન કરતાની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આનો મતલબ એવો થયો કે ભાઈ આલ્ડીહાઇડ જે છે એ પ્રાથમિક આલ્કોહોલ આપશે અને કીટોન જે રહ્યો ભાઈબંધ આપણો એ આપણને દ્વિતીયક આલ્કોહોલ જે છે એ નિપજ તરીકે આપશે. પ્રક્રિયા કેમ થાય એ જરાક સમજીએ. ચલો ભાઈ, આ મેં લીધું તું કોણ? તો કે લીધેલો ઘટક છે આલ્ડીહાઇડ અને બનેલો ઘટક કોણ છે? તો કે પ્રાથમિક આલ્કોહોલ. આવી રીતના મેં છોકરાઓ અહીંયા લીધેલો ઘટક કયો છે? કીટોન. અહીંયા બનેલો ઘટક કયો છે? દ્વિતીયક આલ્કોહોલ. આવી રીતે તો જુદા જુદા ઉદાહરણ દ્વારા સમજીએ. જો ફોર એક્ઝામ્પલ, હું આલ્ડીહાઇડ તરીકે 2 અણુ લઉં છું. આ મારી પાસે આલ્ડીહાઇડના 2 અણુ જે છે એ આવેલા છે. આમ મારે શું કરવું છે? તો કે ભાઈ આપણે આની પ્રક્રિયા કરવી છે સોડિયમ બોરોહાઇડ્રાઇડની હાજરીમાં. જો તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ કોને ગોતી આવશે? તો કે જ્યાં કાર્બોનિલ કાર્બન હશે ને એને ગોતી આવશે. કોને ગોતી આવશે? કાર્બોનિલ કાર્બનને ગોતી આવે. કઈ રીતના? તો કે એકદમ સરળ. જો આવી રીતના
અહીંથી એક બંધને તોડી નાખવાનો છે. એક હાઇડ્રોજન કાર્બન પાસે, એક હાઇડ્રોજન ઓક્સિજન પાસે. જો આટલું સહેલું છે. કેટલું સહેલું છે છોકરાઓ? આટલું સહેલું છે. એટલે અહીંયા શું આવી ગયું? CH3. જો એક હાઇડ્રોજન હતો, બીજો આપણે એને આપી દીધો, અને નીચે શું આવી ગયું? OH. અહીંયા જુઓ છોકરાઓ, અહીંથી હું બંધને તોડી નાખું છું. એક હાઇડ્રોજન આની પાસે, એક હાઇડ્રોજન આની પાસે. શું બન્યું? તો કે ભાઈ આવું બન્યું. અહીંયા CH, જો આ એક હાઇડ્રોજન હતો, એક હાઇડ્રોજન આપણે આપી દીધો, CH2. અહીંયા આવી ગયું OH. જો તો હવે નામ લખતા આવડશે? તો કે હા, લખાવો દાંત કાઢીને. તો કે ભાઈ ઇથેનોલ, ઇથેનોલ. આવી રીતે. આનું નામ બેન્ઝાલ્ડીહાઇડ, અને આનું નામ બેન્ઝાઇલ આલ્કોહોલ. જો આવી રીતના છોકરાઓ. તો આ મને બંને પ્રક્રિયા કઈ મળી? આલ્ડીહાઇડ વાળી. આ બંને પ્રક્રિયા કઈ મળી છોકરાઓ? આલ્ડીહાઇડ વાળી. જો કેટલી સહેલી હતી. બેની પાસે એક એક હાઇડ્રોજન મૂકી દો એટલે આલ્કોહોલમાં રૂપાંતર થઈ જાય. હવે કીટોનના ઉદાહરણ લઈએ. જો એક આપણી પાસે ભાઈબંધ છે, આની પ્રક્રિયા કરવી છે સોડિયમ બોરોહાઇડ્રાઇડ સાથે, અને એક આપણી પાસે છોકરાઓ ભાઈબંધ છે, જો મસ્તીનો ભાઈબંધ છે આપણી પાસે, C+OCH3. આવી રીતે અહીંયા આવી જશે NaBH4 હાઇડ્રોજન, હાઇડ્રોજન. તો પ્રક્રિયામાં શું કરવાનું? તો કે કાંઈ નહીં. એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા. અહીંયા શું કરવાનું? તો કે ભાઈ એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા. જો કેટલું સહેલું છે. આટલું સહેલું છે. કઈ નીપજ બની? તો કે ભાઈ બંધ તોડ્યો એટલે એક હાઇડ્રોજન કાર્બનને આપ્યો, એક હાઇડ્રોજન ઓક્સિજનને આપ્યો. અહીંયા શું કર્યું છોકરાઓ? બંધ તોડ્યો ને તમે એટલે એક હાઇડ્રોજન છે એ આપણે કાર્બનને આપ્યો, અને એક હાઇડ્રોજન છે એ ઓક્સિજનને આપ્યો. જો આવી સરસ મજાની બે નીપજ મળી ગઈ. નામ લખવું હોય તો કે લખાય. આને શું કહેવાય? એસિટોન. આને શું કહેવાય? આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. મતલબ કે દ્વિતીયક. મતલબ કોણ? તો કે મતલબ કે દ્વિતીયક. ચાલો, આ કોણ? તો કે આ આપણો ભાઈબંધ એસિટોફિનોન. છોકરાઓ આ કોણ? એસિટોફિનોન. અને આ કોણ? તો કે આ છે ફિનાઇલ ઇથેનોલ. શું છે? ફિનાઇલ ઇથેનોલ. તો જ્યારે તમે આલ્ડીહાઇડ લીધું હશે ત્યારે પ્રાથમિક આલ્કોહોલ મળ્યો હશે, અને જ્યારે આપણે છોકરાઓ કીટોન લીધું હશે ત્યારે દ્વિતીયક આલ્કોહોલ મળ્યો હશે. આને બોલાય આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન. તો ગમે ત્યારે તમને આ બેમાંથી ભાઈબંધ એક દેખાય તો આનું આલ્કોહોલમાં રૂપાંતર કરવાનું છે. શું કરશું આપણે? એનું આલ્કોહોલમાં રૂપાંતર કરશું. હવે એક સ્પેશિયલ રિડક્શન શીખવાડવાનું છે. કયું? સ્પેશિયલ. MCQ સ્પેશિયાલિસ્ટ છે. હવે આ જો હાલો, આલ્ડીહાઇડ અને કીટોનનું સ્પેશિયલ રિડક્શન. છોકરાઓ સ્પેશિયલ રિડક્શનની જો આપણે વાત કરીએ તો આ સ્પેશિયલ રિડક્શન કેવું આવશે? તો કે એનું કામ શું ખબર છે? આપણી પાસે જે કાર્બોનિલ સમૂહ છે એનું રૂપાંતરણ મિથિલિન સમૂહમાં કરી નાખે. જો આ રિડક્શનના કારણે શું થશે કે જે C ડબલ બંધ O છે, અને આપણે આપણો કાર્બોનિલ સમૂહ બોલીએ, તો એનું રૂપાંતરણ જે છે એ શેમાં થઈ જવાનું છે? તો કે ભાઈ એનું રૂપાંતરણ થઈ જવાનું છે મિથિલિન સમૂહમાં. શેમાં થઈ જવાનું છે? મિથિલિન સમૂહમાં. તો આવું સ્પેશિયલ રિડક્શન કોણ કરે છે? તો કે ભાઈ એના માટે થઈને આપણે બે માણા રાખ્યા છે, બરાબર? અને એ બે માણા શું કરે છે? તો કે બાઈજ કરે છે. અને એની જો આપણે વાત કરીએ
તો એક આવશે વુલ્ફ કિશ્નર અને બીજું આવશે છોકરાઓ ક્લેમેન્સન. તો આજે વુલ્ફ કિશ્નર છે એ દર વખતે બિચારો હારી જાય છે. વુલ્ફ કિશ્નર હારી ગયો અને ક્લેમેન્સન દર વખતે જીતી જાય છે. જીતી ગયો તો એનો મતલબ એવો થયો હારી ગયો ઉપરથી યાદ રાખવાનું છે હાઇડ્રેઝિન. આનો એક પ્રક્રિયક હાઇડ્રેઝિન હશે અને જીતી ગયા ઉપરથી યાદ રાખવાનું છે ઝિંક. આનો એક પ્રક્રિયક કોણ હશે? ઝિંક હશે. તો વુલ્ફ કિશ્નર શબ્દની વાત કરવામાં આવે તો આપણે દર્શાવશું અહીંયા કોણ? તો કે ભાઈ હાઇડ્રેઝિન ઇથિલિન ગ્લાયકોલ આ દ્રાવક છે અને KOH આ બેઝિક માધ્યમ આપશે. બરાબર, કામ આ એક જ કરશે. આની વાત કરીએ તો જો એસિડિક માધ્યમ છે ઝિંક મર્ક્યુરી સનરસ સાંદ્ર HCl. કોણ આવશે છોકરાઓ? ઝિંક મર્ક્યુરી સનરસ સાંદ્ર HCl. પહેલા આની છે ને આપણે ક્રિયાવિધિ સમજીએ. જો પહેલા આની શું સમજીએ છોકરાઓ? તો કે ભાઈ પહેલા આની ક્રિયાવિધિ સમજીએ. ક્રિયાવિધિ એકદમ સરળ કે જ્યારે તમે કાર્બોનિલ ઘટકની પ્રક્રિયા કરવાના છો ત્યારે તમારે 4 હાઇડ્રોજનની જરૂર પડશે. કેટલા હાઇડ્રોજનની જરૂર પડશે? 4 હાઇડ્રોજનની. પછી હું તમને બેયની પ્રક્રિયા વારાફરતી સમજાવું. પહેલાં જે 4 હાઇડ્રોજન છે એ આવી રીતે કામ કરશે. H2 અને ઓક્સિજન સાથે જોડી દો એટલે H2O છૂટો પડી જાય અને આ બીજો H2 છે એ જઈને કાર્બન સાથે જોડાઈ જશે. જો પહેલો હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય, બીજો હાઇડ્રોજન કાર્બન સાથે જોડાય એટલે હવે અહીંયા શું બની જાય? તો કે અહીંયા CH2 બની જાય. જો પ્રક્રિયા આટલી સરળ છે. કેટલી સરળ છે? આટલી સરળ છે. હવે આ પ્રક્રિયા આપણે વુલ્ફ કિશ્નર અને ક્લેમેન્સનની સાપેક્ષમાં શીખવી છે. કોની સાપેક્ષમાં? વુલ્ફ કિશ્નર અને ક્લેમેન્સન. બેયની હું તમને ક્રિયાવિધિ સમજાવું છું, બેયનું એક એક ઉદાહરણ લઈને. હવે જો આના આપણે ઉદાહરણ જે છે એ સોલ્વ કરીએ. આ બાજુએ આપણે લખાવું છે છોકરાઓ વુલ્ફ કિશ્નર આધારિત, આ બાજુએ છોકરાઓ આપણે લખવું છે ક્લેમેન્સન આધારિત. બરાબર. જો તો આની ક્રિયાવિધિ કેવી હોય છોકરાઓ? તો કે ભાઈ જો આવી રીતના CH3 C ડબલ બંધ O અને H. આપણે શું કીધેલું છે કે પ્રક્રિયક કોણ આપણો? તો કે ભાઈ પ્રક્રિયક આપણો હાઇડ્રેઝિન. તો પ્રક્રિયા કેટલી સરળ ખબર છે? હમણાં આપણે ઓલા એમોનિયાના વ્યુત્પન્ન સાથેની પ્રક્રિયા સમજાવી હતી ને એવી રીતે -H2O. જો હવે અહીંયા શું બની ગયું છોકરાઓ? તો કે CH3CH ડબલ બંધ NH2 આવી રીતે. જો હાઇડ્રેઝોન. પણ હવે તમે જ્યારે આ ભાઈબંધ જે છે એને ઇથિલિન ગ્લાયકોલ અને KOH ની હાજરીમાં ગરમ કરશો કે નહીં એટલે વચ્ચેથી નાઇટ્રોજન વાયુ ઉડી જશે. જો કોણ ઉડી જાય છે? જોવો જોઈએ જરાક. વચ્ચેથી નાઇટ્રોજન વાયુ ઉડી જાય છે અને એના કારણે શું બની જવાનું છે? તો કે ભાઈ એના કારણે આ બંને હાઇડ્રોજન કાર્બન સાથે જોડાઈ જશે એટલે શું થઈ ગયું? CH2 જેને આપણે કહેતા હતા મિથિલિન સમૂહ. એટલે આપણને આલ્કેન નિપજ મળી ગઈ. કઈ નિપજ મળી ગઈ છોકરાઓ? આલ્કેન. તો અહીંયા આપણે પ્રક્રિયાની વાત કરીએ તો આ કોણ? તો કે જો ઇથેનોલ. આ કોણ છોકરાઓ? હાઇડ્રેઝિન. આ કોણ છોકરાઓ? તો કે ભાઈ હાઇડ્રેઝોન. આ કોણ છોકરાઓ? હાઇડ્રેઝોન. અને આ કોણ? તો કે ભાઈ ઇથેન. જો આ કોણ? ઇથેન. તો હવે મારે આ પ્રક્રિયાને ડાયરેક્ટ સિંગલ સ્ટેપમાં દર્શાવી હોય તો કે ભાઈ દર્શાવી શકાય ને. કઈ રીતે? તો કે આવી રીતે. જો અહીંયા હું કીટોન તરીકે ઘટક લઉં છું. પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો જો આવી રીતના થશે. પ્રક્રિયાની આપણે વાત કરીએ તો આવી રીતના થશે. જો NH2 એક જ મિનિટ. NH2 ઇથિલિન ગ્લાયકોલ ઓબ્લિક KOH. જો સિંગલ સ્ટેપમાં પ્રક્રિયા કરવાની થાય તો જો આવી રીતે
શું છૂટું પડ્યું? H2O. નાઇટ્રોજન સાથે જોડાઈ ગયો, શું ઉડી ગયું? N2. આ બે હાઇડ્રોજન દોડીને અહીંયા પહોંચી જશે જો. એટલે હવે જ્યારે તમને કોઈ પ્રશ્ન આવો પૂછવામાં આવે, અહીંયા જ લખું કા, હવે તમને જ્યારે કોઈ આવું પરિવર્તન પૂછવામાં આવે તો આપણને આવો વિચાર જ ન આવે. એસિટોફિનોનમાંથી સીધું તમે જો ઇથાઇલ બેન્ઝીન બની ગયું. શું બની ગયું છોકરાઓ? કે ભાઈ એસિટોફિનોન હતું એમાંથી સીધું શું બની ગયું છોકરાઓ? તો કે ભાઈ સીધું ઇથાઇલ બેન્ઝીન બની ગયું. તો આવા પરિવર્તનના સ્ટેપ હોય ને ત્યારે આપણને થોડોક એવો લોચો લાગે. હવે એક પ્રક્રિયા જો અહીંયા આપણે શીખડાવીએ કીટોનની સાપેક્ષમાં. CH3 C ડબલ બંધ O CH3 ક્લેમેન્સનની વાત કરવામાં આવે તો ઝિંક મર્ક્યુરી સનરસ અને સાંદ્ર HCl સાથે પ્રક્રિયા થાય. આપણે કીધું છે એ પ્રમાણે 4 હાઇડ્રોજન માર્કેટમાં આવી જશે. આ 4 હાઇડ્રોજન શું કરશે? પેલા 2 ઓક્સિજન સાથે જોડાશે, H2O છૂટા પાડશે અને પછીના 2 ક્યાં વયા જશે? તો કે ભાઈ કાર્બન પાસે. જો શું બની ગયું? CH3 CH2 CH3. તો હતું શું? સીધું જોવો જોઈએ એસિટોન, અને એસિટોનનું સીધું રૂપાંતર પ્રોપેનમાં થઈ ગયું છોકરાઓ. શેમાં થઈ ગયું? પ્રોપેનમાં. તો પરિવર્તનમાં જ્યારે આવા અળવિતરા આવ્યા હોય ને અળવિતરા, ત્યારે આ સ્પેશિયલ રિડક્શન છે ને કામ આવે. એટલે આપણે કહી છીએ કે ભાઈ આ સ્પેશિયલ રિડક્શનની વાત કરીએ તો સ્પેશિયલ રિડક્શન આવી રીતના આવે. હવે એક બેન્ઝાલ્ડીહાઇડની સાપેક્ષમાં સમજાવી દઉં. જો જ્યારે આવા સિંગલ સ્ટેપવાળા પરિવર્તન હોય છોકરાઓ ત્યારે આ બહુ કામ આવે. ધ્યાનમાં રાખજો, બહુ કામમાં આવે. કઈ રીતે? તો કે ભાઈ ઝિંક મર્ક્યુરી સનરસ અને એની પ્રક્રિયા 4 હાઇડ્રોજન સાથે કરીએ એટલે આપણે કીધું એમ કે ભાઈ 2 આવી રીતે આપણને છોકરાઓ બેન્ઝાલ્ડીહાઇડ આપી દીધો છે. સાંભળો, બેન્ઝાલ્ડીહાઇડની પ્રક્રિયા આપી દીધી હોય ઝિંક મર્ક્યુરી સનરસ સાથે આમ, અને 4 હાઇડ્રોજન દેખાડી દેજો. 4 હાઇડ્રોજન તો શું કરશું? 2 હાઇડ્રોજન આ ઓક્સિજન સાથે જોડાય એટલે H2O છૂટો પડી જાય. 2 હાઇડ્રોજન કાર્બન સાથે જોડાય એટલે સીધું ટોલ્યુઇન બની જાય છોકરાઓ. શું બની જાય? ટોલ્યુઇન. તો આવું આપણને સપનામાં વિચાર ન આવે, કેમ કે આપણે સીધા હુઈ જ ગયા હોય. તો હવે આ ટોલ્યુઇનની જો વાત કરીએ તો ટોલ્યુઇનની બનાવટ પૂછી હોય તો આવી રીતના પ્રક્રિયા થાય છે. હવે હું તમને ઉદાહરણ તરીકે સમજાવું. તમને આવું એક પરિવર્તન આપેલું છે, તમારે આ પરિવર્તન સોલ્વ કરવાનું છે. જો બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી ટોલ્યુઇન. ચલો, તમને એક આવું સરસ મજાનું પરિવર્તન આપી દીધું છે. બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી ટોલ્યુઇન. આલ્કોહોલનું આપણે રિડક્શન કરીએ તો એમાંથી આપણને જે છે આલ્કેન નથી મળતો, બરાબર? તો ટોલ્યુઇન કઈ રીતે બનાવશું આ તમે મને જે છે એ કમેન્ટ કરીને કહેજો. રેડી? ચાલો, તો અહીંયા સુધી આજે છોકરાઓ આપણે નાનકડું એવું સેશન આપણું રાખ્યું છે. ચાલો, થેન્ક યુ.